અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એક પ્રગતિશીલ યુવકે અભ્યાસની સાથે સાથે કૃષિ ક્ષેત્રે નવીન પ્રયોગ હાથ ધરીને અન્યો માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધારીના રહેવાસી તીર્થ કથિરિયા નામના આ વિદ્યાર્થીએ પોતાના અભ્યાસને ચાલુ રાખીને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી શરૂ કરી છે, જેણે સ્થાનિક સ્તરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તીર્થ કથિરિયાએ અત્યંત ઓછા ખર્ચે મશરૂમની ખેતી કરવાની પદ્ધતિ વિકસાવી છે. આ નવતર પ્રયોગ થકી તે માત્ર પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ જ નથી થઈ રહ્યો, પરંતુ પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ આ નફાકારક ખેતી માટેનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે. તેના આ પ્રયાસથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને પણ ઓછા રોકાણમાં વધુ આવક મેળવવાનો નવો માર્ગ મળ્યો છે. અભ્યાસ અને કૃષિનો સુભગ સમન્વય કરીને તીર્થે સાબિત કર્યું છે કે યુવાધન ધારે તો શિક્ષણની સાથે પણ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. તેનો આ પ્રયાસ ગ્રામીણ યુવાનોને ખેતીમાં નવીનતા અપનાવવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે.